અંકલેશ્વરના ગડખોલ ઓવરબ્રિજ પર પડ્યું જોખમી ગાબડું। સરિયા બહાર આવી જતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા। ચોમાસાની શરૂઆતમાં જ ગડખોલ બ્રિજ બિસ્માર, લોખંડના સરિયા દેખાતા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તપાસની માંગ। અંકલેશ્વરમાં શરૂ થયેલા ચોમાસાના પ્રારંભિક વરસાદી માહોલ વચ્ચે જ શહેરના અત્યંત વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતા ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પર ફરી એકવાર મોટું ગાબડું પડી જતાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। ભરૂચ અને અંકલેશ્વર જોડિયા શહેરોને જોડતા આ મુખ્ય બ્રિજ પર રસ્તાનો ઉપરનો ભાગ તૂટીને ઢોવાઈ જતાં અંદર ફિટ કરવામાં આવેલા લોખંડના મજબૂત સરિયા પણ બહાર આવી ગયા છે। આ પરિસ્થિતિને કારણે બ્રિજ પરથી પસાર થતા હજાર વાહન ચાલકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે। રોજિંદા ધોરણે નોકરી ધંધા કે ઉદ્યોગો તરફ જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકો હવે ભારે જોખમ વચ્ચે અને અકસ્માતના સતત ડર સાથે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે કે જો વહેલી તકે આ મોટો ખાડો પૂરવામાં નહીં આવે તો કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને કોઈ નિર્દોષ વાહન ચાલકનો જીવ પણ જઈ શકે છે, જેથી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે। આ સંવેદનશીલ મામલે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા સ્થાનિક પ્રશાસન અને ભ્રષ્ટ નીતિઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। કોંગ્રેસના સ્થાનિક નેતા શોએબ ઝઘડિયાવાલાએ ઘટના સ્થળની મુલાકાત લઈ બ્રિજના નિર્માણ અને તેની જાળવણીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજની આવી દયનીય સ્થિતિ એ સાબિત કરે છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે અને નબળું મટીરિયલ વાપરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનારા જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ કચેરીના બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે। લોકો અને જનપ્રતિનિધિઓ એકસૂરે તંત્રને સત્વરે જાગીને આ જોખમી ગાબડાનું કાયમી ધોરણે પેચવર્ક કરવા અને માર્ગ સલામત બનાવવા અપીલ કરી રહ્યા છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ખાડાનું પાણીનું જ્યાં વ્યવસ્થા થવું જોઈએ આ પાણી નીકળી જવું જોઈએ અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને એવું જરા ધ્યાન આપો। આ સરકારનું છે ને આ સ્ટ્રીટ લાઇટોનું એ પણ હોવું જોઈએ એમ અત્યારે કંઈ છે નહીં એવું। આ ખાડા બહુ મોટા પડી ગયા છે એવું। ગુજરાતની અંદર આજે એટલો ભ્રષ્ટાચાર ચરમ સીમાએ પહોંચ્યું છે કે કોઈ અધિકારી, કોઈ આંદોલન, કોઈ અરજીઓ કોઈને ધ્યાન આપતા નથી। કેમ? એમને ખબર છે કે અમારા જે ઉપર બેસેલા આકાઓ છે એ અમને બચાવી લેશે અને પ્રજા અમને વોટ આપવાની જ છે। ગમે એટલું ભ્રષ્ટાચાર કરો, ગમે એટલું આપણે પ્રજા માટે નુકસાની કામ કરો પણ પ્રજા વોટ આપવાની છે। આજે અંકલેશ્વરથી ભરૂચ જોડતો બ્રિજ ગડખોલ બ્રિજ એની એ જ્યારથી બન્યું છે ત્યારથી વિવાદોમાં છે। સ્ટ્રીટ લાઇટો એ લોકો લગાવતા નથી, ટેન્ડરમાં હતું તો પણ આજે ત્યાં અકસ્માત થયું છે। 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે। આજે આટલું મોટું ખાડું પડ્યું છે। આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે, અહીંયા કોઈ જોવાવાળું નથી, કોઈ પૂછવાવાળું નથી। મતલબ તમે ભ્રષ્ટાચાર કરતા રહો, તમને કોઈ ટેન્શન નથી। ભાજપ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર। આનું ગમે એટલું આંદોલન કરો કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી। એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે અને આવનારા દિવસોની અંદર યુથ કોંગ્રેસ આ બ્રિજની ઉપર રસ્તા રોકો આંદોલન કરશે એવી અમારી ચીમકી છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો।